સુરત મૌની ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10માં ઝળહળતું પરિણામ. સુરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા માર્ચ 2026ની ધોરણ 10 SSCની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સુરતની જાણીતી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ મૌની ગ્રુપ ઓફ સ્કૂલે પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરતા ઝળહળતી સફળતા મેળવી છે. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી JB પટેલે મીડિયા સાથે વાતચીત દરમિયાન ગર્વભીર જણાવ્યું હતું કે આ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં પણ વધુ શ્રેષ્ઠ રહ્યું છે. શાળાના કુલ 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જ્યારે 163 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સાથે સફળતા હાંસલ કરી છે. શાળાની તેજસ્વી વિદ્યાર્થીની બામરોલિયા જીની અનિલભાઈએ 600માંથી 588 ગુણ મેળવી 98% સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા સંચાલન, શિક્ષક મંડળ અને વાલીઓએ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. જી સર, આપનું નામ? મારું નામ JB પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર. માર્ચ 2026માં લેવાયેલી SSC બોર્ડની પરીક્ષા, આમ તો આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બંને મંથમાં પૂરી થઈ અને એનું આજે જે પરિણામ આવ્યું છે એ ગયા વર્ષ કરતાં પણ શ્રેષ્ઠ પરિણામ ગુજરાતનું આવ્યું છે. ગયા વર્ષ કરતાં પણ ગુજરાતમાં 2026માં A1 ગ્રેડના વિદ્યાર્થીની સંખ્યા ખૂબ વધી છે. આજે મારે કહેતા આનંદ થાય છે કે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કે મૌની ગ્રુપ ઓફ સ્કૂલના તમામ શિક્ષકોને અભિનંદન આપું છું, કારણ કે A1ની અંદર 129 વિદ્યાર્થી આપ્યા છે અને A2માં 163 વિદ્યાર્થી આપ્યા છે. અને અમારી શાળાની બામરોલિયા જેની અનિલભાઈ એ દીકરીએ 98% પ્રાપ્ત કર્યા છે અને એમને 588 માર્ક 600માંથી મેળવેલા છે. આજે મારે કહેતા આનંદ થાય છે કે અમારા ગણિતમાં 100માંથી 100 9 વિદ્યાર્થી લાવ્યા છે, વિજ્ઞાનમાં 100માંથી 132 વિદ્યાર્થી લાવ્યા છે, સમાજ વિદ્યામાં 100માંથી 113 વિદ્યાર્થી લાવ્યા છે, સંસ્કૃતમાં 100માંથી 115 વિદ્યાર્થી લાવ્યા છે અને IT માં 1 વિદ્યાર્થી 100માં 100 લાવ્યો છે. હું ખરા અર્થમાં સુરતની જનતાને, સુરતના શિક્ષણ પ્રેમીઓને અભિનંદન આપું છું કે સુરત એ શિક્ષણનું હબ બન્યું છે. આ શાળાએ SSC સાયન્સની અંદર અને કોમર્સમાં આટલું સારું પરિણામ આવ્યું છે, એટલું સારું પરિણામ અત્યારે SSC બોર્ડમાં પણ આપવામાં આવ્યું છે. અને હું કહી શકું કે હવે આ સુરત એ માત્ર ડાયમંડ સિટી નથી, આ સિલ્ક સિટી નથી, આ એજ્યુકેશન સિટી બન્યું છે. એના માટે હું તમામ આ સુરતની જનતાને, સુરતના શિક્ષણ પ્રેમીઓને, શિક્ષકોને, સંચાલકોને હૃદયથી અભિનંદન આપું છું. થેન્ક યુ એન્ડ થેન્ક યુ વેરી મચ. ઓકે, જી આપનું નામ? મારું નામ કાતરિયા તમન્ના અશોકભાઈ છે. હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહી છું. હું આ સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું અને અત્યારે મારા SSC બોર્ડમાં રિઝલ્ટ 3 સબ્જેક્ટમાં 100 આઉટ ઓફ 100, મારા PR 99.87 છે અને મારા પર્સન્ટેજ 97 છે. I am very grateful for all the faculties of my school. They have given us constant support and guidelines. I am really grateful to JB sir. અમારા છેલ્લા 5 રાઉન્ડ અમારા બોર્ડની એક્ઝામમાં એ 5 રાઉન્ડમાં એ દરેક દિવસ અમારે ખૂબ જ સંભાળ રહેતા. હું મારા બધા ટીચર્સને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે એમના વગર આ ઇમ્પોસિબલ હતું આ રિઝલ્ટ પ્રાપ્ત કરવું. સો થેન્ક યુ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ. હું આ સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું અને હું આ સ્કૂલમાં વધારે 11-12 સાયન્સમાં પણ હું અહીંયા જ કરવા માંગુ છું અને હું JB સરને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું. એમને એટલી સારી સ્કૂલ બનાવી, અમને એટલો સપોર્ટ કરે છે. સો થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ ટુ અવર ટીચર્સ. મારો ગોલ છે, હું ન્યુરોલોજીસ્ટ બનવા માંગુ છું અને મને એવું લાગે છે કે હું એ ગોલ પૂરો કરીશ અને આ સ્કૂલના સપોર્ટ સાથે જ એ પૂરો થઈ શકે છે. સો થેન્ક યુ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ. થેન્ક યુ JB સર. થેન્ક યુ ટુ માય ઓલ 10th ટીચર્સ અને થેન્ક યુ ટુ એવરીબડી. જી આપનું? મારું નામ વાઘાણી સ્વેના કિરણભાઈ છે. મને 99.72 PR મળ્યા છે અને મારા 96.33 પર્સન્ટેજ છે. આ બધું જ પોસિબલ અમારા ટીચર્સ ને પ્રિન્સિપલ JB સરના લીધે થયું છે. બધો જ ક્રેડિટ એ લોકોને જાય છે. પેરેન્ટ્સનો સપોર્ટ પણ બહુ જ રહ્યો છે અને હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આ સ્કૂલમાં છું અને 11th-12th સાયન્સ આ સ્કૂલમાં જ કરવાની છું. મોબાઈલ અને સિરિયલનો જમાનો છે, કેટલો સમય તમે આપતા હતા અભ્યાસ? હું ફ્રેશ થવા માટે 15-20 મિનિટ આપતી, બહુ નહીં, બાકી તો સ્ટડીમાં જ હોય મારે.
મારું નામ બાંભરોલિયા જેની અનિલભાઈ છે અને હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. મારે ધોરણ 10માં 600માંથી 588 કુલ ટોટલ છે અને પીઆર મારા 99.98 છે અને પર્સન્ટેજ મારા 98 ફ્લેટ છે. અને હું એના માટે ખૂબ ખૂબ આભાર સૌથી પહેલાં ભગવાનનો દેવા ઈચ્છું છું કે કારણ કે એણે મને એટલી કેપેબલ બનાવી કે આજે હું અહીંયા આ સ્ટેજ સુધી પહોંચી છું. પછી હું મારા માતા પિતાને ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું અને મોની ઇન્ટરનેશનલ સ્કૂલનો જે ધોરણ 10નો સ્ટાફ છે તેને હું ખૂબ જ તેની દિલથી આભારી છું કારણ કે તેના વગર તો કાંઈ પોસિબલ જ નથી. મતલબ ટીચર્સોએ જે અમને છેલ્લા ફેઝમાં જે બધી મહેનત કરાવી તે મતલબ નેક્સ્ટ લેવલ હતી. અમને જે બધા પેપર પ્રેક્ટિસ કરાવી તેના કારણે જ હું આ સ્ટેજ સુધી પહોંચી છું. મોની ઇન્ટરનેશનલ સ્કૂલનો બધો જ સ્ટાફ ધોરણ 1 થી 12 ખૂબ જ બેસ્ટ છે. તમે કોઈ પણ ક્વેશ્ચન ગમે એટલી વાર ગમે એ સરને પૂછો ને તમને બધી જ રીતે સરખા જ આન્સર આપે અને જે તમને બધા સરોની જે તમારી પાસેથી એક્સપેક્ટેશન હોય એના લીધે તમને એમ લાગે છે કે સરને અગર એટલો વિશ્વાસ છે તો આપણે તો આપણી જાત ઉપર એટલો હોવો જ જોઈએ અને સરો પણ સામેથી એટલી મતલબ આપણને જે છે તે મહેનત કરાવે કોઈ પણ સબ્જેક્ટમાં અને એક વખત નહીં 100 વખત કોઈ પણ ક્વેશ્ચનના આન્સર પૂછીને તો તે બધા સરખી રીતે જ મળે. અમારી ટ્રસ્ટી અને પ્રિન્સિપલ પણ અમને ઓફિસમાં બોલાવીને અમને પૂછતા બધું સ્ટાફ વિશે કે ક્યાંય તમે લોકો અટવાતા હો તો અમને પૂછજો એ રીતે. મતલબ ટ્રસ્ટી સ્ટાફ બધું બહુ જ મોની ઇન્ટરનેશનલ સ્કૂલનું બેસ્ટ છે અને બહુ જ સપોર્ટિવ છે. આગળ હું એન્જિનિયરિંગ કરવા માંગુ છું. મારું નામ ગોયાણી દક્ષ સંજયભાઈ છે. હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. અત્યારનું જે 10માનું પરિણામ છે એ મતલબ આકર્ષક પરિણામ આવ્યું છે અને મારા તો 99.90% છે અને 97.16% આવ્યા છે. ટીચરનો બહુ વધારે સપોર્ટ મળ્યો અને છેલ્લે સુધી એમણે તૈયારી કરાવી છે અને પેપર સોલ્વ પણ બહુ વધારે પેપર સોલ્વિંગ કરાવ્યા એટલે જ તે એટલું સારું પરિણામ આવ્યું. એ બદલ તો હું બધાનો આભાર માનું છું અને પ્રિન્સિપલને એ બધાનો પણ બહુ સારો સપોર્ટ હતો અને અમારા મતલબ એમ એ લોકો છે ને આપણને પેપર સોલ્વ કરાવે અને દરરોજના છે ને ટાર્ગેટ આપી દે કે તમારે એટલા પેપર સોલ્વ કરવાના. એ પ્રમાણે અમે ટાર્ગેટ પૂરો કરીએ અને સારા ટકા મતલબ બહુ સારું રિઝલ્ટ આવે. આગળ તો મેં અત્યારે સાયન્સની ફિલ્ડ પસંદ કરી છે અને હું એન્જિનિયર બનવા માંગુ છું. એ ગ્રુપ લીધું મેં. Good morning, Hemali Desai, principal of Moni International School. This time we got 129 students in A1 grade and 158 students in A2 grade. We are so happy to announce this result and this is because of the hardworking teachers, the hardworking students and the trust which JB Patel sir, our chairman sir, has given on us and the parents who are so trustworthy to us. And the one thing most important is that we got our children till 24th April 100% attendance to the school and that is the reason our children were so ready for giving the board exam. They had given so many model tests, 10 papers of board pattern they had given in each subject and because of that we got very good results and we are so happy. Thank you so much. મારું નામ મોતીસિરા તેજસ પરેશભાઈ છે. 10મામાં છેલ્લા દિવસોમાં પેપર પ્રેક્ટિસ અને સ્કૂલ તરફથી મહેનત કરાવતા ઘણી દિવસના 1 થી 2 પેપર સોલ્વ કરતા હતા અને આગલા દિવસોમાં પણ રિવિઝન. માતા પિતાના પ્રિન્સિપલનો ઘણો સપોર્ટ હતો. સ્કૂલના સેન્ટર સુધી મૂકવા આવતા હતા. આગળ સાયન્સ એ ગ્રુપ.